નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અભ્યાસ કરીશું, જેનો ભાગ છે 4। હવે જોઈએ એકમ 6। પદાર્થમાં રહેલ ઉર્જાને કેટલા પ્રકારમાં વહેંચાય છે? જવાબ 2। સ્થિતિ ઉર્જા કોને કહે છે? જવાબ, પદાર્થની સ્થિતિને કારણે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે। ગતિ ઉર્જા કોને કહે છે? જવાબ, કોઈ પણ પદાર્થની ગતિને લીધે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે। યાંત્રિક ઉર્જા કોને કહે છે? જવાબ, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે। ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? જવાબ, ઉર્જાનો નાશ થતો નથી તેમજ ઉત્પન્ન કરાતી નથી, માત્ર ઉર્જાનું સ્વરૂપ બદલાય છે। વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ રહે છે। હવે જોઈશું એકમ 7। માનવ નિર્મિત પદાર્થો કોને કહે છે? જવાબ, માનવ દ્વારા બનાવવામાં આવેલા પદાર્થને માનવ નિર્મિત પદાર્થ કહે છે। સર્જિકલ કોટન તરીકે શેનો ઉપયોગ થાય છે? જવાબ, રૂ। રેશમનો ઉછેર ક્યાં થાય છે? જવાબ, શેતુરના વૃક્ષ ઉપર રેશમના કીડા ઉછેરાય છે। રેશમના કીડામાંથી શું બહાર કાઢવામાં આવે છે? જવાબ, કોસેટો। રેશમનો શો ઉપયોગ થાય છે? જવાબ, ગાલીચા વસ્ત્રો બનાવવા। શણનો શો ઉપયોગ થાય છે? જવાબ, શણના રેસાનો ઉપયોગ દોરી, દોરડા, સૂતરી, કંતાન બનાવવા થાય છે। નાળિયેરીના રેસાનો શું ઉપયોગ છે? જવાબ, કાથીની દોરી, પગલૂછણિયા બનાવવા। માનવ નિર્મિત રેસા ક્યાં છે? જવાબ, નાયલોન, ટેરેલિન, એક્રેલિક। નાયલોનના ગુણધર્મો જણાવો। જવાબ, નાયલોન મજબૂત, સખત, પાણી અવરોધક છે। માછલી પકડવાની જાળ બનાવવા કયા રેસા વપરાય? જવાબ, નાયલોન। પાણીની પાઇપ, વાહનના શઢ બનાવવા કયા રેસા વપરાય? જવાબ, ટેરેલિન। સ્વેટર, શાલ, ધાબળા બનાવવા કયા રેસા વપરાય? જવાબ, એક્રેલિક। ગ્લાસ, કપ રકાબી બનાવવા કયા રેસા વપરાય? જવાબ, એક્રેલિક। પ્લાસ્ટિક અંગે શું સાચું છે? જવાબ, તે ઉષ્મા મંદવાહક છે। પ્લાસ્ટિકના કેટલા પ્રકાર પડે છે? ક્યાં? જવાબ, 2। થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક। થર્મોપ્લાસ્ટિક કોને કહે છે? જવાબ, જે પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને, ઠંડુ પડતા મૂળ સ્થિતિમાં આવે તેને કહે છે। પીવીસી નું પૂરું નામ જણાવો। જવાબ, પોલીવિનાઇલ ક્લોરાઇડ। પોલિસ્ટાયરીનનો ઉપયોગ જણાવો। જવાબ, રમકડા, ડોલ, ટબ, યંત્રોના ગિયર બનાવવા। વિદ્યુત વાયરના આવરણ તરીકે શેનો ઉપયોગ થાય છે? જવાબ, પોલિથીન। પ્રયોગશાળાના સાધનોમાં કયું પ્લાસ્ટિક વપરાય છે? જવાબ, પોલિથીન। થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહે છે? જવાબ, જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને અને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવતા નથી તેને। બેકેલાઇટનો ઉપયોગ જણાવો। જવાબ, ટેલિફોન, લાઇટની સ્વિચ, ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા। મેલેમાઇન શેના માટે વપરાય છે? જવાબ, ક્રોકરી, અનબ્રેકેબલ રકાબી, વિમાનના એન્જિનના ભાગો બનાવવા। કેવા પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે? જવાબ, 20 માઇક્રોનથી પાતળા હોય તેવા। રબર કેટલા પ્રકારના છે? જવાબ, 2। કુદરતી રબર કેવી રીતે મેળવાય છે? જવાબ, રબરના ઝાડમાં છેદ કરી તેમાંથી મેળવેલા દુર્ઘ રસ માંથી બનાવાય છે। કેવા રબર પર એસિડની અસર થતી નથી? જવાબ, કૃત્રિમ। માનવ નિર્મિત રબર। વલ્કેનાઇઝ્ડ રબર કેવી રીતે બનાવાય છે? જવાબ, રબરને યોગ્ય તાપમાને સલ્ફર સાથે ગરમ કરીને। વાહનોના ટાયર, ટ્યુબ, હાથના મોજા બનાવવા શું વપરાય છે? જવાબ, વલ્કેનાઇઝ્ડ
રબર. નિયોપિન. રબરનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ ઇલેક્ટ્રિક કેબલ, ખનિજ તેલ, પરિવહન પાઇપ, કન્વેયર બેલ્ટ, છાપકામના સેલર બનાવવા વગેરે. કાચ કોનું મિશ્રણ છે? જવાબ સિલિકા એટલે કે રેતી, સોડા એશ, ચૂનાનો પથ્થર. કૃત્રિમ રત્નો બનાવવા કેવો કાચ વપરાય છે? જવાબ રંગીન કાચ. ચશ્મા, કેમેરા, માઇક્રોસ્કોપમાં કયો કાચ વપરાય? જવાબ પ્રકાશીય કાચ. વાહનોની બારીઓની મજબૂતાઈ માટે કયો કાચ વપરાય? જવાબ બુલેટ પ્રૂફ કાચ. સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે? જવાબ ફોટોક્રોમિક કાચ. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ શું છે? જવાબ એન્ડોસ્કોપ સુશોભનની વસ્તુમાં. રેફ્રિજરેટર, ઇલેક્ટ્રિક સગડી, થર્મોસમાં કયો કાચ વપરાય? જવાબ ગ્લાસ ફૂલ. કયો કાચ મજબૂત હોવાથી મકાનની બહારની દિવાલોમાં વપરાય છે? જવાબ ટફન ગ્લાસ. જવાબદાર નાગરિક તરીકે કયા 4R નો સિદ્ધાંત અપનાવવો જોઈએ? જવાબ રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર. હવે જોશું એકમ 8. ખેચર પ્રાણી કોને કહેવાય? જવાબ હાડકાવાળા જે પ્રાણીઓ હવામાં ઉડી શકે તેને ખેચર પ્રાણી કહે છે. જળચર પ્રાણીઓ કોને કહેવાય? જવાબ જે પ્રાણીઓ પાણીમાં રહે છે તેને જળચર પ્રાણી કહે છે. ભૂચર પ્રાણી કોને કહેવાય? જવાબ જે પ્રાણીઓ જમીન પર રહે છે તેને ભૂચર પ્રાણી કહે છે. માખી, મચ્છર કેવા પ્રકારના પ્રાણી છે? જવાબ કીટક. ઉભયજીવી પ્રાણી કોને કહેવાય? જવાબ જે પાણીમાં અને જમીન પર લાંબો સમય રહી શકે તેને કહે છે. દાખલા તરીકે દેડકો. નવતલ આકાર કોને કહેવાય? જવાબ જે આગળ અને પાછળ બંને બાજુથી ચપટા અને વચ્ચેથી ફૂલેલા હોય છે. માછલીના શરીર પર શેનું આવરણ આવેલું છે? જવાબ ભીંગડાનું. માછલી શેની મદદથી પાણીમાં તરે છે? જવાબ મીનપક્ષો. માછલીને શ્વસન માટે શેની રચના હોય છે? જવાબ ચૂઈ. માછલી પાણીમાં દિશા બદલવા શેનો ઉપયોગ કરે છે? જવાબ પૂંછડી. પક્ષીઓમાં કેટલા વાતાશયો આવેલા છે? જવાબ 9. વૃક્ષારોહી પ્રાણીઓ ક્યાં છે? જવાબ ખિસકોલી, કાચિંડો, વાંદરો. ઊંટ પોતાના શરીરમાં ચરબીનો સંગ્રહ ક્યાં કરે છે? જવાબ ખૂંદ. શુષ્કોદભ્રિક વનસ્પતિ કોને કહેવાય? ઉદાહરણ આપો. જવાબ જે વનસ્પતિ ખૂબ ઓછા પાણીમાં પણ જીવન ટકાવી રાખી વિકાસ પામે છે તે. દાખલા તરીકે બોરડી, આંકડો, બાવળ. જલોદવિદ વનસ્પતિ કોને કહેવાય? ઉદાહરણ આપો. જે વનસ્પતિ માત્ર પાણીમાં જ વિકાસ પામે છે તેને ઉગવા જમીનની જરૂર પડતી નથી તે. દાખલા તરીકે કમળ, શિંગોડા, બામ, મનીવેલ. માધ્યોદ્ભિદ વનસ્પતિ કોને કહે છે? જવાબ કેટલીક વનસ્પતિને પ્રમાણસર પાણીની જરૂર હોય છે એવી વનસ્પતિને કહે છે. દાખલા તરીકે લીમડો, આંબો. જલોદભિદ વનસ્પતિના પર્ણો કેવા હોય છે? જવાબ પહોળા અને મોટા. કયા વૈજ્ઞાનિક કઈ જગ્યાએથી પાણી, તેલ નીકળશે તેવું કહી શકતા હતા? જવાબ વરા મિહિર. પર્ણની બંને બાજુ શું હોય છે તે બાષ્પોત્સર્જન કરે છે? જવાબ પર્ણ રંધ્રો. એકમ 9. વક્રીભૂત કિરણ કોને કહે છે? જવાબ લંબગનમાંથી વક્રીભવન પામીને પસાર થતા કિરણને વક્રીભૂત કિરણ કહે છે. વક્રીભૂત કોણ કોને કહે છે? જવાબ વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને કહે છે. આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણથી કેવું હોય છે? જવાબ વધારે કે ઓછું. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે શું સ્થિતિ હોય છે? જવાબ લંબ તરફ સહેજ વાંકું વળે. આપાત કિરણ માટે શું સાચું છે? જવાબ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને લંબ ત્રણે એક
એક જ સમતલમાં હોય છે. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? જવાબ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. પાણીમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? જવાબ 2,25,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. વક્રીભાવનાંક શોધવાનું સૂત્ર શું છે? જવાબ વક્રીભાવનાંક બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ. વક્રીભાવનાંક અંગે શું સાચું છે? જવાબ જેમ માધ્યમના વક્રીભાવનાંકનું મૂલ્ય વધુ તેમ તે માધ્યમમાં પ્રકાશના કિરણનું વક્રીભવન વધુ હોય છે. પ્રિઝમ વિશે જણાવો. જવાબ જેની સામસામેની બે સપાટી ત્રિકોણ અને તે સિવાયની સામસામેની 3 સપાટી ચોરસ કે લંબચોરસ હોય. વિચલન કોણ કોને કહે છે? જવાબ આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેનો ખૂણો. તંદુરસ્ત માણસના હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા સંભળાય છે? જવાબ 72 થી 75.